જંબુસરના સામોજ અને અમનપુર ગામ નજીક દીપડો નજરે પડતા ગ્રામજનોમાં ભયનો માહોલ। સામોજ અને અમનપુર ગામ વચ્ચે નહેર નજીક એક વ્યક્તિની નજર દીપડા પર પડતા તેણે મોબાઈલ ફોનમાં તેનો વિડીયો ઉતારી લીધો હતો। બાદમાં આ વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થતાં સમગ્ર વિસ્તારમાં દીપડાની હાજરીની ચર્ચા શરૂ થઈ હતી। નહેર આસપાસ ખેતીવાડી વિસ્તાર આવેલો હોવાથી ખેડૂતોને પોતાના ખેતરોમાં અવરજવર દરમિયાન સાવચેતી રાખવાની ફરજ પડી રહી છે। ખાસ કરીને વહેલી સવારે અને સાંજના સમયે ખેડૂતો ખેતરમાં ખેતીકામ માટે જતા હોય છે। આવા સમયે દીપડો જોવા મળ્યો હોવાના અહેવાલને પગલે ખેડૂતોમાં ભયની લાગણી જોવા મળી રહી છે। ખેડૂતોમાં અને ખેતરોમાં પશુધન રાખતા ખેડૂતોમાં પણ ચિંતા વધી છે। અત્રે ઉલ્લેખનીય છે કે થોડા દિવસ અગાઉ જંબુસર તાલુકાના સારોદ ગામમાં પણ દીપડો જોવા મળ્યો હોવાની ઘટના સામે આવી હતી। આ સહિત ડાબા ગામે દીપડાના પશુઓ પર હુમલાની ઘટના ઘટી છે। ત્યારબાદ હવે સામોજ અમનપુર વચ્ચે દીપડો દેખાયો હોવાની માહિતી સામે આવતા તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં દીપડાની અવરજવર અંગે લોકોમાં ચિંતા વધી છે। વારંવાર તાલુકાના જુદા જુદા વિસ્તારમાં દીપડો દેખાવાની ઘટનાઓ સામે આવી રહી હોવા છતાંય હજુ સુધી તેના કાયમી ઉકેલ માટે વન વિભાગ દ્વારા યોગ્ય કાર્યવાહી કરવામાં આવે તેવી ખેડૂતો અને ગ્રામજનો દ્વારા માંગ ઉઠી છે। નહેર વિસ્તાર, ખેતરો તથા આસપાસના ઝાડી ઝાંખરાવાળા વિસ્તારોમાં વન વિભાગ દ્વારા તપાસ હાથ ધરી દીપડાની હિલચાલ અંગે માહિતી મેળવવામાં આવે તેવી માંગ છે।